તો મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। પ્રધાનમંત્રી મોદી આજે ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે। ભાવનગરની તેઓ મુલાકાત કરવાના છે, ત્યારે ત્યાં તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવે છે। ભાવનગરમાં મેગા રોડ શો પણ વડાપ્રધાન કરવાના છે, તેને લઈને પણ તૈયારીઓ કરી લેવામાં આવી છે। જવાહર મેદાન ખાતે વિશાળ જનસભાને સંબોધિત કરશે વડાપ્રધાન। વિકાસ કાર્યોની ભેટ લઈને વડાપ્રધાન ભાવનગર આવી રહ્યા છે। ભાવનગરમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરવાના છે। તો લોથલના નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સની પ્રગતિની સમીક્ષા પણ કરી શકે છે। પ્રધાનમંત્રી મોદી આજે ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે। ભાવનગરમાં મેગા રોડ શો કરવાના છે। તો રોડ શોને લઈને પણ તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે। આ સાથે જનસભાને સંબોધિત પણ કરવાના છે અને આ સાથે જ વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપશે। તો આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા અરવિંદ ભટ્ટી। અરવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગરની મુલાકાતે આવી રહ્યા છે, હાલમાં શું વિગતો મળી રહી છે? ચોક્કસથી અમે જે પ્રમાણે આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે જાહેર કાર્યક્રમ છે તેમનો રોડ શો યોજાવાનો છે, જેને લઈને મોટી સંખ્યામાં લોકો પણ અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને નરેન્દ્ર મોદી ભાવનગર ખાતેથી જે સમુદ્ર છે સમૃદ્ધિ અંતર્ગત જે કાર્યક્રમ કરી રહ્યા છે, તેમાં ભાવનગર સહિત જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે તેના વિકાસ માટે કરોડો રૂપિયાના MOU થયા છે। જે આજે જાહેરાત છે, કરોડો રૂપિયાના લોકાર્પણ ખાતમુહૂર્ત કાર્યક્રમો કરશે। મોદી જાહેર રોડ શો કરવાના હોય, જેને લઈને પણ સુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે। 3 લેયર સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। જે તમામ લોકો છે, જે તમામ લોકોને સ્કેન કરી પોલીસ દ્વારા વેરીફાઈ કર્યા બાદ જે સભાસ્થળ છે ત્યાં જવા દેવામાં આવી રહ્યા છે। લોકોને મોટી સંખ્યામાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહે તે માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ છેલ્લા 10 દિવસથી આયોજન કરવામાં આવી રહ્યું છે, જેને લઈને મોટી સંખ્યામાં લોકો સ્થળ પર આવી રહ્યા છે। જી, આભાર માહિતી આપવા માટે।